આજની રેસીપી છે પંચરત્ન ખીચડી। ખૂબ જ ટેસ્ટી ને ઝટપટ બની જાય છે। તો બટાકા, ડુંગળી, ટામેટાં અને મરચાં અને લસણને કટ કરીને સાઈડમાં રાખીશું। પછી આપણે 1 કપ મોગરની દાળ, અડધો કપ અડદની, અડધો કપ ચણાની, 1 કપ તુવરની, અડધો કપ ફાડા અને 1 કપ ચોખા લઈ અને આપણે ધોઈ અને સાઈડમાં રાખીશું। પછી 2 ચમચા તેલ અને 1 ચમચી ઘી નાખી આ રીતના બધા મસાલા આપણે વઘાર માટેના તૈયાર કરીને સાઈડમાં રાખીશું। તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ અને હિંગ નાખી, સિંગદાણા, લીમડો અને મરચાં બધું નાખી અને લવિંગ અને તજ અને મરી ત્રણેય એડ કરી, કાજુ બદામ એડ કરી દઈશું અને બધા વેજીટેબલ એડ કરી દેવાના છે। આની અંદર કાજુ બદામ અને મરીનો ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે ફ્રેન્ડ્સ। ખૂબ જ સરસ ખીચડી બનશે તમારી અને આ રીતના તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। પછી રેગ્યુલર મસાલા કરીશું। અંદર હળદર, મરચું અને જોઈતા પ્રમાણમાં પાણી નાખવાનું। પણ જે દાળનું મેજરમેન્ટ છે ને એ નાના કપથી લેજો, એટલે બહુ ખીચડીની ક્વોન્ટિટી વધારે ના બની જાય, એનું ખાસ ધ્યાન રાખજો। પછી અંદર સ્વાદ મુજબ મીઠું અને જીરું નાખીને 2-3 વિસલ કરી લેશું। ખીચડી થાય ત્યાં સુધી આપણે એની તડકાની તૈયારી કરીશું। 2 ચમચી ઘી લેશું, એની અંદર આપણે કટ કરેલું લસણ એડ કરીશું અને પછી ઉપરથી થોડું પાણી છાંટીને સ્મોકિંગ ફ્લેવર તૈયાર કરવાની છે। પછી એને ધીમા તાપે રાખી બંધ કરી દઈશું અને એની અંદર 1 ચમચી મરચું એડ કરીશું અને પછી ખોલીને જોઈ લેશું કે આપણી ખીચડી તૈયાર છે। હવે આપણે એને સર્વ કરીશું અને ઉપરથી તડકાની મૂકી અને એને સર્વ કરવાનું છે। ખૂબ જ સરસ ટેસ્ટી ખીચડી બને છે। જો મારી રેસીપી તમને ગમે તો એક લાઈક જરૂરથી કરજો।